ઘણી વખત એવી ઈચ્છા થાય કે દાખલા તરીકે એક કુટુંબમાં હમણાં થોડા વખત પહેલાં અમે ગયા હતા. એ કુટુંબ ખરેખર પ્રભુ પર ખૂબ પ્રેમ કરે છે. પપ્પા મમ્મી પોતાના 2 બાળકોને લઈને બેસે, બાઇબલ સમજાવે, પ્રાર્થના કરે, અને ગીતશાસ્ત્રનો 91મો અધ્યાય સમજાવ્યો હશે પપ્પાએ બાળકોને. 6 વર્ષનો છોકરો કે માણસનું આયુષ્ય 70 વર્ષ અને બળના કારણે 80 થાય. હવે દાદા ઘરે આવ્યા 6 મહિના માટે રહેવા. આવતાની સાથે પેલો 6 વર્ષનો છોકરો કહે છે, દાદા તમારા કેટલા વર્ષ થયા? તો કે 65. તો કે બસ હવે 5 બાકી. કે કેમ આવું બોલે છે? કે બાઇબલમાં લખ્યું છે. હે ને? બધાને એવું જાણવાની ઈચ્છા થાય કે પ્રભુ બતાવી દેતો તો કેટલું સારું કે મારે કેટલા વર્ષ જીવવાનું છે. થાય છે તમને એવું કદી કે 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ, 90 વર્ષ એવું કંઈક અનંત જીવન તો છે જ, સ્વર્ગમાં તો જવાનું છે, પણ અહીંયા કેટલા વર્ષ જીવવાનું છે પ્રભુ બતાવી દે તો અમુક પ્લાનિંગ કરતા ફાવે. હે ને? પણ પ્રભુ એની કૃપામાં આપણને નથી બતાવતા. ઘણી બધી બાબતો પ્રભુ આપણને નથી બતાવતા. આપણે વિશ્વાસથી દિન પ્રતિદિન એની આગળ એની સાથે ચાલવું પડે છે, એની પર આધાર રાખવો પડે છે. મારા જેવો માણસ તો ખબર પડે કે આણે 75 વર્ષ જીવવાનું છે તો 74 વર્ષ સુધી મજા જ કર્યા કરે. છેલ્લા વર્ષે કે હું પ્રભુનો સ્વીકાર કરી લઈશ, મારા બધા પાપોની માફી મેળવી લઈશ અને પ્રભુની સેવા એક છેલ્લું વર્ષ કરી લઈશ. સારું છે, પ્રભુ બધું જ આપણને નથી બતાવતા કે જેથી આપણે સતત એની પર આધાર રાખીએ. પણ આ ઈચ્છા જાણવાની તો પ્રભુની ઈચ્છા શું હશે એ જાણવાની આપણને બધાને જિજ્ઞાસા હોય છે. મને આ માંદગી છે એ મટશે કે નહીં, આ ડૉક્ટર પાસે જવું કે પેલા ડૉક્ટર પાસે જવું, પ્રભુએ બાળકો આપ્યા છે, એમને નોકરી ક્યારે મળશે, શું નોકરી કરતા હશે, એના લગ્ન ક્યારે થશે, એને અમેરિકા જવાનું મળશે કે નહીં મળે, આવું બધું જાણવાની ઈચ્છા થાય આપણને. બહુ સ્વાભાવિક છે. હે ને? અને પ્રભુના વચનમાં પ્રબોધનો વિચાર કરીએ તો 2 જાતના પ્રબોધ બાઇબલમાં જોવા મળે છે. મોટા ભાગનો પ્રબોધ પ્રભુ પોતાના પ્રબોધકની મારફતે એ સમયની જે પરિસ્થિતિ છે એને ખુલ્લી કરવામાં પ્રબોધ આપે છે કે મારા લોકોએ આમ કર્યું છે. જાણે કે નાથાન પ્રબોધક દાઉદની પાસે આવે છે અને એક સરસ વાર્તા માંડે છે કે ગરીબ માણસને બકરી લઈને પહેલાં બલિદાન આપી દીધું કે એને તો પકડવો છે. એટલે એ જે પરિસ્થિતિ હતી દાઉદની એણે વાર્તાની દ્વારા ખુલ્લી કરી અને પછી કહ્યું કે એ માણસ તો તું છે. પ્રબોધ કરતા નાથાન પ્રબોધકે દાઉદનું પાપ નાખી જે પરિસ્થિતિ હતી એ ખુલ્લી કરી. બીજા કેટલાક સ્થળોએ પ્રભુ ભવિષ્યમાં શું થનારું છે એ બતાવે છે કે જ્યાં ભવિષ્ય ખુલ્લું કરે છે. આખું પ્રકટીકરણનું પુસ્તક ભવિષ્યમાં જે થનાર છે એ બાબતો પ્રગટ કરે છે. પણ આપણને આવું જાણવાની ઈચ્છા થાય કે આનું શું થશે, 5 વર્ષ પછી હું હોઈશ તો ક્યાં હોઈશ, કેવો હોઈશ, મારા બાળકો ઠેકાણે પડ્યા હશે, નહીં પડ્યા હોય, ક્યાં લગ્ન થયા હશે, અથવા માગું આવ્યું છે એ બરાબર છે, હા કહેવા જેવું છે કે નહીં. એમાં પ્રભુની ઈચ્છા જાણવાની જિજ્ઞાસા થાય બહુ સ્વાભાવિક છે કે જેથી આપણે ભૂલ ના કરી બેસી. પ્રભુએ પોતાની ઈચ્છા બાઇબલમાં બતાવેલી છે. પ્રભુએ પોતાનું મન, પોતાના વિચારો, પોતાના ધોરણો બાઇબલમાં પ્રગટ કરેલા છે. પ્રભુ આપણી પાસેથી શું અપેક્ષા રાખે છે એ એની ઈચ્છાઓ પ્રભુએ બાઇબલમાં આપેલી છે. દાખલા તરીકે 10 આજ્ઞાઓ. પ્રભુ ઈચ્છે છે કે આપણે એક જ દેવને માનીએ, મૂર્તિ પૂજા ના કરીએ, તેનું નામ અમથું ના લઈએ, સાબાત પાડીએ, મા બાપનું સન્માન રાખીએ, ચોરી ન કરીએ, વ્યભિચાર ન કરીએ, જુઠ્ઠું ના બોલીએ, લોભ ના કરીએ. આ બધું પ્રભુએ પોતાની ઈચ્છા તરીકે આપણી આગળ પ્રગટ કરેલું છે. અને ઘણી બધી આજ્ઞાઓ, દાખલા તરીકે મહાન આદેશ આપ્યો,
જાઓ સર્વ દેશના શિષ્ય બનાવો. એ પ્રભુની ઈચ્છા પ્રભુએ આપણી આગળ પ્રગટ કરી છે. પણ ઘણી બધી બાબતો, ખાસ કરીને રોજિંદા જીવનની બાબતો, હું તમારા ઘરે આવું ને તમે કહો ચા લેશો કે કોફી લેશો, પછી હું વિચારું કે પ્રભુની ઈચ્છા શી હશે, હું ચા લઉં કે કોફી લઉં. એટલા બધા હું નથી માનતો કે પ્રભુ એટલા ચીકણા છે, હે ને, કે મને કહે કે તારે ચા પીવી કોફી કહેવી, એ થોડું વધારે પડતું લાગે. પણ જે બાબતો પ્રભુએ પોતાના વચનમાં પ્રગટ નથી કરી, પુનઃનિયમ 29:29 સરસ લખ્યું છે, મર્મો આપણા દેવ યહોવાના છે. જે પ્રગટ કરેલી બાબતો છે એ આપણા છોકરાની છે, કે જેથી આપણે એનું ભય રાખીએ. એટલે જે પ્રભુએ મર્મ તરીકે રાખી છે બાબતો, એમાં ઈચ્છા જાણવાની જરૂર નથી, કારણ કે પ્રભુએ ઢાંકેલી રાખી છે. યોગ્ય સમયે પ્રભુએ ખુલ્લું કરશે, સમજાવશે, બતાવશે. પણ બીજી કેટલીક બાબતો જેમાં આપણને જીવનમાં દોરવણીની જરૂર હોય. 34 વર્ષ પહેલાં જ્યારે લગ્ન કરવાનો સમય આવ્યો હતો, ત્યારે મારે કોકીને પ્રપોઝ કરવું કે નહીં, એણે મને હા પાડવી કે નહીં, મારે એને હા પાડવી કે નહીં, એવું બાઇબલમાં મને વાંચવા નહીં મળ્યું. મારું નામ જ નથી જોની, કે મારી પત્નીનું નામ એ બાઇબલમાં નથી લખ્યું. પણ ત્યારે પ્રભુના વચનના પ્રકાશમાં જે સિદ્ધાંતો આપવામાં આવ્યા છે, પ્રભુએ જે પોતાના ધોરણો પ્રગટ કરેલા છે, જે ઈચ્છા પ્રભુએ પ્રદર્શિત કરેલી છે, એના આધારે તથા પ્રભુના સેવકોની દોરવણીની મારફતે એ જાણવા, એ ખાતરી થઈ કે ના, આ બાબત બરાબર છે. એટલે ઘણી વખત પ્રભુ મારી મારફતે તમારી સાથે વાત કરે, તમારી મારફતે મારી સાથે વાત કરે. હું કંઈક ખોટું કરતો હોય ને કોઈક નાનું બાળક આવીને કહે કે અંકલ આ બરાબર ના કહેવાય, પ્રભુએ એની ઈચ્છા એ રીતે મને બતાવી, મને ચેતવણી આપી, મને માહિતગાર કર્યો, મને રોક્યો. એટલે આ રીતે પ્રભુ પોતાની ઈચ્છા બતાવે છે. પણ આજે જે બાબત પર હું ખાસ ભાર મૂકવા માગું છું, પ્રભુએ જે પોતાની ઈચ્છા પ્રદર્શિત કરી છે, દેવની ઈચ્છા એવી છે, એવી કેટલીક બાબતો પર આપણે ખાસ ધ્યાન મૂકવા માગીએ છીએ. માથીની સુવાર્તાના 6 અધ્યાયની 10મી કલમમાં ઓ આકાશમાંના બાપ, પ્રભુએ શિષ્યોને શીખવેલી પ્રાર્થના આપણે જોઈએ છે. એમાં એક વાક્ય શું છે, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ, પ્રભુની ઈચ્છા પૂરી થાવ. માથી 6 અધ્યાય. પછી 7મા અધ્યાયમાં જૂઠા ઉપદેશકો વિશે પ્રભુ આપણને ચેતવે છે કે તમે એમના ફળથી તેમને ઓળખશો. 20મી કલમ, માથી 7 ને 20. એ માટે તેઓના ફળથી તમે તેઓને ઓળખશો. જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ સર્વ આકાશના રાજ્યમાં પહેરશે એમ તો નહીં, પણ જેઓ મારા આકાશમાંના બાપની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પહેરશે. આકાશમાંના બાપની ઈચ્છા અહીંયા ફરી નોંધવામાં આવી છે. 22મી કલમમાં કહે છે કે એ દાડે ઘણા મને કહે છે કે પ્રભુ પ્રભુ, શું અમે તારા નામે પ્રબોધ કર્યો નથી, તારા નામે ભૂતોને કાઢ્યા નથી, પરાક્રમી કામો કર્યા નથી? પ્રભુ કહે, ભૂંડું કરનારાઓ, મેં તમને ઓળખ્યા જ નહીં. એટલે શક્ય છે કે આવા મોટા મોટા ચમત્કારો થતા હોય, પણ પ્રભુની ઈચ્છા એમાં ના હોય, હે ને. એટલે પ્રભુની ઈચ્છાને બહુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. કે આવા દાખલા તરીકે એલિયા પ્રભુને જોવા માંગતો હતો ને ધરતીકંપમાં ને અગ્નિમાં ને વાયુમાં કે જે પ્રભુ ન હતા, પણ એક સ્ટીલ સ્મોલ વોઇસ, ઝીણો કોમળ અવાજ આવ્યો. પ્રભુ એની સાથે વાત કરી. પ્રભુની ઈચ્છાને કેટલું મહત્ત્વ આપવામાં આવ્યું છે. યોહાનની સુવાર્તાના 4થા અધ્યાયમાં, યોહાન 4 અને 34, સમરૂની બાઈ સાથે મુલાકાત થઈ, પછી શિષ્યો શહેરમાંથી પાછા આવે છે.
અને પ્રભુ ઈસુને એ સમરૂની બાઈ સાથે વાત કરતા જોઈને એમને આશ્ચર્ય થાય છે અને જમવાની વાત કરે છે. ત્યારે પ્રભુ કહે છે કે જેણે મને મોકલ્યો છે તેની ઈચ્છા પૂરી કરવી અને તેનું કામ પૂર્ણ કરવું એ મારું અન્ન છે. પ્રભુની ઈચ્છા, દેવ બાપની ઈચ્છા પૂરી કરીએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે બહુ મહત્ત્વનું હતું. એફેસીઓનો 5મો અધ્યાય, ત્યાં આગળ સંત પાઉલની મારફતે પ્રભુ એફેસસના વિશ્વાસીઓને જે આજ્ઞાઓ આપે છે 15મી કલમથી આગળ. એફએસી 5:15, કાળજીપૂર્વક સંભાળ રાખો કે તમે નિર્બુદ્ધની પેઠે નહીં પણ ડાયા માણસની પેઠે ચાલો, સમયનો સદુપયોગ કરો કેમ કે દાડા ભૂંડા છે. એ માટે અણસમજુ ન થાઓ પણ પ્રભુની ઈચ્છા શી છે તે સમજો. પ્રભુની ઈચ્છા શી છે સમજો. હવે આખું બાઇબલ પ્રભુની ઈચ્છા આપણને બતાવે છે, શું કરવું શું નહીં કરવું, કેવા બનવું કેવા નહીં બનવું. પણ મેં કહ્યું તેમ એવી કેટલીક કલમો છે કે જેમાં બહુ સ્પષ્ટપણે પ્રભુ પોતાની ઈચ્છા એ શબ્દ વાપરીને આપણી સાથે વાત કરે છે. પહેલી બાબત, 1 તિમોથી 2 અધ્યાય અને 4 કલમ. 1 તિમોથી 2 અને 4, 3જી કલમથી હું વાંચીશ. કેમ કે દેવ આપણા તારનારની નજરમાં એ સારું તથા પ્રિય છે. 4 કલમ, સગળા માણસો તારણ પામે ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય એવી તેની ઈચ્છા છે. અને આ બહુ પાયરૂપ બાબત છે, જેના વગર જીવન પેલું એકડા વગરના મીંડા જેવું થઈ જાય. સગળા માણસો તારણ પામે. હવે તારણના જુદા જુદા અર્થ લોકો કરતા હોય છે, પણ બાઇબલ જે તારણની વાત કરે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે તારણ છે એ કંઈક જુદું છે. લોકો કહેશે કે બહુ મોટો પ્રશ્ન છે પણ એનું કોઈ તારણ આવતું નથી. અથવા 3 વર્ષ પહેલાં જેમ મને બાયપાસ સર્જરી માટે લઈ ગયા અને સર્જરી સફળ થઈ, પ્રભુએ મને રિકવરી આપી અને અત્યારે હું સામાન્ય વ્યક્તિની જેમ હરવી ફરી શકું છું. મને થાય કે પ્રભુએ મારું તારણ કર્યું. ઘણા એને પણ નવું જીવન કહે છે કે હું મરી જ ગયો હતો પણ પ્રભુએ મને જીવતો કર્યો. પણ બાઇબલ જે નવા જન્મની, બાઇબલ જે ઉદ્ધાર ને તારણની વાત કરે છે એ કંઈક જુદું છે અને એ આપણે સમજવાની અને બીજાઓને સમજાવવાની જરૂર છે. ફક્ત હોસ્પિટલમાં ગયો ને સાજો થઈને પાછો આવ્યો એના કરતાં આ તારણ કંઈક વધારે છે. હું મુશ્કેલીમાં હતો, મેં પ્રાર્થના કરીને પ્રભુએ મારી મદદ કરી, એના કરતાં આ તારણ કંઈક વધારે છે. આ તારણ અનંતકાળને લગતું છે. આ તારણ પાપની સાથે સંબંધ ધરાવે છે. અમુક વખત આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત કરીએ તો એ જાણે કે ફક્ત માંદાઓને ને મુશ્કેલીમાં હોય એમને જ લાગુ પડતું હોય એવું લાગે. પણ આ તારણ ફક્ત માંદા અને મુશ્કેલીવાળા લોકો માટે જ નહીં, પણ હટ્ટાકટ્ટા ધનાઢ્ય કોઈ મુશ્કેલી ના લાગતી હોય એવા લોકોને માટે છે. બાઇબલ પાપના પ્રશ્નને સૌથી મોટો, સૌથી ગંભીર ગણે છે. સર્વસામાન્ય કોઈક મુશ્કેલી હોય, કોઈ મોટો પ્રશ્ન હોય, એ છે પાપનો. માણસની સૌથી મોટી જરૂરિયાત હોય તો એ માંદગીમાંથી સાજાપણું, મુશ્કેલીમાંથી બહાર આવવું, અભણને ભણાવો, એના કરતાં કંઈક મોટું છે. અને એ પ્રશ્ન છે પાપનો, જે બધાને છે, ભણેલા ગણેલા ભારતીયોને ને બિન ભારતીયોને, ગોરા લોકોને માટે કે ગૌવર્ણના લોકોને માટે, ચીનાઓ માટે કે બધાને માટે. અને અહીંયા ધર્મની વાત નથી આવતી. ગમે તે ધર્મ હોય, ગમે તે વ્યક્તિ હોય, ગમે તે કુટુંબમાંથી આવતો હોય, ભણેલો ગણેલો, ગરીબ હોય કે ધનવાન હોય, દરેક વ્યક્તિનો જે મૂળભૂત
પ્રશ્ન છે એ છે પાપ. સઘળાએ પાપ કર્યું છે અને બધા જ પ્રભુનું જે ધોરણ છે મહિમાનું, પવિત્રતાનું, એનાથી અધૂરા છીએ અને આપણને જરૂર છે પાપોની માફીની. મને હાર્ટનો પ્રોબ્લેમ હતો, પ્રભુએ સારવાર પૂરી પાડી, સાજો કર્યો. 15-20 વર્ષ ખેંચીશ તો કદાચ ફરી પાછું હૃદય નબળું પડશે અને એકને એક દિવસે મારે મરણ પામવાનું છે. એટલે એ જે તારણ હતું હૃદયના રોગમાંથી એ 15-20 વર્ષ જ ચાલ્યું. પણ આ જે તારણની વાત બાઇબલ કરે છે એ છે અનંતકાળનું આત્મિક સાજાપણું, પાપોની માફી. એટલે પ્રભુ આપણને જુદા જુદા અનુભવો કરાવે છે એની વાસ્તવિકતાના, કે આપણી પર પ્રેમ રાખે છે, આપણી પ્રાર્થનાઓ સાંભળે છે, એ આપણી મુશ્કેલીમાં મદદ કરે છે, એ આપણી સાથે રહે છે. અને એનું કારણ એ છે કે આપણે એ પ્રભુને આ તારણના અર્થમાં ઓળખીએ. સૌથી મોટો ચમત્કાર ઉદ્ધાર એટલે પાપોની માફીનો છે, કે જે માદા માટે છે, સાજા માટે પણ છે. એટલે પ્રભુ આપણને જે જુદા જુદા અનુભવો કરાવે છે એની મારફતે એ આપણને આ થોડા ઊંચા સ્તરે લઈ જવા માગે છે. 61માં ગીતશાસ્ત્ર 61માં કહ્યું કે જે ખડક પર હું મારી પોતાની મેળે ચડી શકતો નથી એની પર તું મને લઈ જા. બીજા અનુભવો કરતાં કંઈક ઊંચો અનુભવ, તારણનો અનુભવ. અને પ્રભુની ઈચ્છા છે કે સઘળા માણસો તારણ પામે, તે તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય, એવી તેની ઈચ્છા છે. પ્રભુની ઈચ્છા છે આ તમે માંદા હતા, સાજા થાવ, પણ એનાથી પણ મોટી ઈચ્છા એ છે કે તમારું તારણ થાય. જો ના થયું હોય તો તારણ થાય. મુશ્કેલીમાંથી મદદ મળી, પ્રભુની સ્તુતિ થાવ. પ્રભુની ઈચ્છા છે કે દરેક માણસનું, દરેક સ્ત્રીનું, દરેક વ્યક્તિનું તારણ થાય. અને જો એ તારણ ના થયું હોય તો બીજા ગમે તે અનુભવો આપણે પ્રભુ સાથે કર્યા, પ્રભુના થયેલા હોય, પણ જ્યારે ન્યાય કરશે ત્યારે પ્રભુ આપણા પાપનો ન્યાય કરશે. કેટલી માંદગીમાંથી કેવી રીતે સાજા થયા, સાજાપણું ખરેખર પ્રભુની ભેટ છે. અને પ્રભુ સાજાપણું આપનાર દેવ છે, એને હું જરાય ઓછા નથી ગણતો, પણ એના કરતાં વધારે એ ઉદ્ધારક દેવ છે, એ તારણ આપનાર દેવ છે. અને જ્યાં સુધી એ ના મળે ત્યાં સુધી બીજા અનુભવો અધૂરા ગણાય. કારણ કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછા આવશે, જેઓ જીવતા છે એમનું રૂપાંતર થશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને જેઓ મરી ગયા છે એમનું રૂપાંતર થશે, એ જીવતા થશે અને આપણે ઉંચકાઈ જઈશું. બીજા પુનરુત્થાનમાં જે બાકી રહી ગયા હતા, જેમને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે કોઈ લેવા દેવા નહોતી, સંબંધ નહોતો, એમને ઉઠાડવામાં આવશે અને તેમનો ન્યાય કરવામાં આવશે. એમને બીજા જે કોઈ અનુભવો થયા હશે એનો ન્યાય નહીં થાય, એમના પાપોનો ન્યાય થશે કે માફ થયા છે કે કેમ. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા રોગ મટાડવા માટે, પણ એનાથી વધારે આપણને આપણા પાપોથી માફી આપવાના માટે વધસ્તંભ પર મરણ પામ્યા. પ્રભુ ઈસુનું લોહી આપણને સઘળા પાપોથી શુદ્ધ કરે છે. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઈચ્છા છે કે સઘળા માણસોનું તારણ થાય. એટલે પ્રભુની કૃપા સાજાપણાથી કે મુશ્કેલીમાં મદદ મેળવવાથી આપણે અટકાવી ના દઈએ. ઘણી વખત મિત્રો એવું થાય છે, જે ઐતિહાસિક વાસ્તવિકતા છે જે આપણે સ્વીકારવી રહી, ખબર નહીં કેમ અમુક લોકો ઘણી પ્રાર્થના કરે છે, બીજાઓ એમના માટે પ્રાર્થના કરે છે, પ્રભુનું ભય રાખીને જીવે છે, અને એમ છતાં એમની માંદગી દૂર નથી થતી. ખબર નહીં કેમ.
ઘણા પ્રભુના સેવકો જેમની સેવાની મારફતે બીજાઓ સાજાપણું પામ્યા, પણ તેઓ પોતે માંદગીમાં મરણ પામ્યા. આપણે પ્રશ્ન થાય કે પ્રભુ સાજા કરે છે, શારીરિક સાજાપણું આપે છે? હા, આપે છે. પણ આપણે માંગીએ, આપણે ધારીએ એ રીતે જ નહીં. પ્રભુ એની રીતે આપણને સાજા કરે છે. કોઈક વખત તાત્કાલિક, અમુક વખત પ્રાર્થના કર્યા વગર પ્રભુ સાજા કરે છે. અમુક વખત પ્રાર્થનાના જવાબમાં પ્રભુ તાત્કાલિક આમેન કહ્યું નથી કે સાજાપણું મળ્યું નથી, તાત્કાલિક સાજાપણું આપે છે. ઘણી વખત સારવાર લેવી પડે છે, પ્રભુ એ સારવારને આશીર્વાદિત કરે છે. પ્રભુએ જે વિજ્ઞાનની ભેટ આપી છે એનો પ્રભુ ઉપયોગ થવા દે છે. સર્જરીમાંથી પસાર થવું પડે અને ધીરે 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 માણસ સાજો થાય છે. અને મેં કોઈ એમ ખબર નહીં કેમ અમુક વખત વિશ્વાસ કરનારી વ્યક્તિઓ પણ માંદગીમાં હેરાન થાય છે, મરણ પામે છે. પણ વિશ્વાસ કર્યાને કારણે જ્યારે એ પ્રભુના રાજ્યમાં પ્રવેશ કરે છે, મહિમામાં પ્રવેશ કરે છે, ત્યારે એ માંદગી નથી હોતી. એને પ્રભુ એ રીતે સાજાપણું આપે છે. હું તમારો વિશ્વાસ ઓછો કરવા કે અવિશ્વાસ જગાડવા કે શંકા જગાડવાનો પ્રયત્ન નથી કરતો, પણ આ કદાચ એક મોટી વાસ્તવિકતા છે કે જે આપણે સ્વીકારવી રહી. કોઈ પણ માંદગીમાં પ્રાર્થના કરીને સાજાપણું માગવું જોઈએ. એવું ના થાય કે મેં માંગ્યું નહોતું એને માટે મને મળ્યું નહીં. પણ માંદગીમાંથી સાજાપણું, મુશ્કેલીમાંથી છુટકારો, એનાથી કંઈક ઉપરવટ જે આશીર્વાદ પ્રભુ આપણને આપવા માંગે છે, જે એની ઈચ્છા છે કે સઘળા માણસોનું તારણ થાય. એ સૌથી પાયારૂપ પ્રભુની ઈચ્છા. બીજી બાબત, 1 થેસાલોની 4 અધ્યાય અને 3 કલમ. ચોથો અધ્યાય 1 થેસાલોનિકી 4 અધ્યાય શરૂઆતમાં લખ્યું છે, તો ભાઈઓ, હવે એમાંથી બહેનો બાકાત નથી, હે પ્રભુ, ભાઈઓ બહેનો બંને. 2 કલમ, કેમ કે અમે પ્રભુ ઈસુ તરફથી તમને કઈ કઈ આજ્ઞાઓ આપી તે તમે જાણો છો, કારણ કે દેવની ઈચ્છા એવી છે કે તમારું પવિત્રીકરણ થાય. ઉદ્ધાર પામેલા, તારણ પામેલા લોકોને માટે પ્રભુની જે આગળ જે ઈચ્છા છે કે તમે તારણ પામ્યા, ઉદ્ધાર એટલે પાપોની માફી પામ્યા એટલું જ નહીં, પણ તમારું પવિત્રીકરણ થાય. ઘણા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના સાજાપણા માટે, મુશ્કેલીમાંથી મદદ મેળવવા માટે વાપરીને ત્યાં અટકી જાય છે. પોતાનું બધું જ છોડીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને તારનાર તરીકે સ્વીકારી લેવા એ લોકો તૈયાર નથી. સાજાપણું જોઈએ છે, એમને મદદ જોઈએ છે, પણ મદદ કરનાર, સાજાપણું આપનાર નથી જોઈતો. એટલે મદદ માટે પ્રભુ ઈસુ અને ભજન કરવા માટે એ જ પોતાના દેવદેવીઓ અથવા જે પોતાનું જૂનું જીવન હોય, વળી પાછી કંઈક મુશ્કેલી પડે એટલે પ્રભુ ઈસુ યાદ આવે, હે ને. કેટલાક બીજા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને તારનાર તરીકે સ્વીકારે છે કે હા પ્રભુ, હું પાપી છું, હું વિશ્વાસ કરું છું કે તમે વધસ્તંભ ઉપર મારા પાપોને માટે મરણ પામ્યા, તમારું બલિદાન આપ્યું અને તમારું પવિત્ર લોહી મને સઘળા પાપોથી શુદ્ધ કરે છે. તમે જીવતા દેવ છો, તમે મારા તારનાર છો. પાપોની માફી કોઈ આપી શકે નહીં, ફક્ત તમે જ માફી આપો છો. અને બસ ત્યાંથી અટકી જાય છે. એમના જૂના જીવનમાં અને આ નવા જીવનમાં કોઈ ખાસ ફેરફાર નથી લાગતો. હાથ ઊંચો કરવાના આવે ત્યારે ઘણા હાથ ઊંચો કરી દેશે. મેં 15 વર્ષ પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારા તારનાર તરીકે સ્વીકાર્યા, પછી કોઈ ફેરફાર નહીં. ટિકિટ લઈ લીધી,
પણ એમની બસ આગળ નથી ચાલતી. અને પ્રભુ કહે છે કે તમારું પવિત્રીકરણ થાય. દેવની ઈચ્છા એવી છે કે વિશ્વાસીઓ જે છે એમનું પવિત્રીકરણ થાય. હવે પવિત્રીકરણ બધાનું નથી થતું. જે પવિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપાયેલા છે, જેમના પાપોની માફી મળી છે, જેઓ તારણ ઉદ્ધાર પામ્યા છે, જેઓ નવજન્મ પામ્યા છે, જેમનામાં પ્રભુનો પવિત્ર આત્મા વાસો કરે છે, એમનું જ પવિત્રીકરણ થઈ શકે. બીજાના જીવનો સુધરી શકે ખરા. વ્યસન હોય તો કદાચ મુક્તિ મળી શકે, માંદગી હોય તો સાજાપણું મળી શકે, પણ જે પવિત્રીકરણ છે એ જે પ્રક્રિયા છે એ ના હોઈ શકે, કારણ કે એની શરૂઆત જ નથી થઈ. તારણ પામેલા જેઓને ન્યાયી ઠરાવવામાં આવ્યા છે તેઓને માટે પ્રભુની ઈચ્છા એ છે કે તેઓનું પવિત્રીકરણ થાય. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તારનાર તરીકે સ્વીકાર્યા છે, માટે તેનો પવિત્ર આત્મા આપણામાં રહીને આપણા જીવનોનું સુધારતા નથી પણ એનું રૂપાંતર કરે છે. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રતિમામાં રૂપાંતર પમાડે છે. આપણે ધીરે 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 ધીરે, હિન્દીમાં લખ્યું છે, હમ અંશ અંશ હોકર બદલતે જાતે. ધીમે 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 પ્રભુ આપણને એના જેવા વધારે અને વધારે બનાવતા જાય. આપણામાં પવિત્ર આત્માનું ફળ વધારે ને વધારે દેખાતું જાય. અને આ પ્રક્રિયા છે એનું કારણ એ છે કે જ્યારે આપણે ઈસુને તારનાર તરીકે સ્વીકારીએ છીએ ત્યારે આપણને આપણા પાપોની માફી મળે છે. પણ આપણો જે પાપી સ્વભાવ છે એ મરી જતો નથી. એ જે પાપ કરવાની જે વૃત્તિ છે એ હજુ ત્યાં રહેલી છે. અને એટલા માટે વિશ્વાસીનું જીવન એક યુદ્ધ છે કે મારે પ્રભુને ખુશ કરવા કે શૈતાન, જગત અને મારા પાપી સ્વભાવને ખુશ કરવો. એ પસંદગી આપણે કરવી પડે છે. અને એ પાપી સ્વભાવ એ કોઈ પેલું કેન્સરની ગાંઠ જેવું નથી કે આમ ખોલીને કાઢીને ફેંકી દીધી એટલે બસ હવેથી હું પાપ નહીં કરું, હું દૂતો જેવો સ્વર્ગદૂત જેવો બની ગયો, સંપૂર્ણ રીતે હું તો પવિત્ર થઈ ગયો છું. એ પાપી સ્વભાવ આપણને રોમિયોના 7મા અધ્યાયમાં પાઉલ કહે છે કે જે મારે નથી કરવું એ થયા કરે છે, હું જે કરવા માગું છું એ નથી થતું, મને કોણ છોડાવશે? અને પ્રભુનો પવિત્ર આત્મા આપણામાં રહીને આપણને સિનલેસ નથી બનાવતું કે જે પાપ જ ના કરીએ, પણ આપણે પાપ ન કરીએ માટે આપણને સામર્થ્ય આપે છે, દોરવણી આપે છે, આપણને મદદ કરે છે. આપણું પવિત્રીકરણ થાય. અને મિત્રો, આ એક બહુ મોટો પ્રશ્ન છે વિશ્વાસીઓમાં. દુનિયાના લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારાઓના જીવનમાં ફેરફાર જોવા માગે છે કે તમારામાં અને અમારામાં શું ફેર છે? તમે અહીંયા જાઓ છો, અમે ત્યાં જઈએ છીએ. તમે આમ પ્રાર્થના કરો છો, અમે આમ પ્રાર્થના કરીએ છીએ. તમે બાઇબલ વાંચો છો, અમે બીજું ધર્મ પુસ્તક વાપરીએ. આપણામાં ફેર શું છે? અને ફેર આપણે આપણા પવિત્રીકરણ દ્વારા લોકોને બતાવી આપવાનો છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા જીવનમાં આવ્યા, એણે મને માફી આપી છે એટલું જ નહીં, પણ એ મને બદલી રહ્યા છે. આપણી નૈતિકતામાં આપણો જે આ સમય છે એને પોસ્ટ મોડર્ન યુગ કહેવામાં આવે છે કે જ્યાં કોઈ ધારાધોરણ નહીં, વ્યક્તિ પોતાને મન ફાવે એ રીતે વર્તે છે. ખાસ કરીને આપણા જુવાનો, એમને ઠીક લાગે એમને કરવું છે. અરે આવું ના થાય, કેમ ના થાય? સીધો પ્રશ્ન કરે, કોણે કહ્યું ના થાય? અરે લાયસન્સ નથી તારી પાસે, તારી હજુ 14 વર્ષની ઉંમર છે, હજુ રોકાઈ જા, લાયસન્સ મળે પછી મોટરસાયકલ ચલાવજે. બધા ચલાવે છે. તમારા વખતમાં એવું ચાલતું હતું, અમારા વખતમાં ના ચાલે. એટલે પપ્પા મમ્મી ભલે કાયદો બતાવતા હોય પણ
મોટરસાઇકલ લઈને રોંગ સાઈડ ઉપર હેલ્મેટ પહેર્યા વગર નીકળી જાય. તમારા માટે નિયમ હશે, મારા માટે નિયમ નથી. નહીં, આવી વાતો. કોઈ માપદંડ નહીં, કોઈ ધારાધોરણ નહીં. લોકોને જે ઠીક લાગે એ કરવાનું. એની નિશાનીઓ ઘણી બધી છે. એક તો પેલું ઊંધી ટોપી પહેરવાની, આમ તાપ લાગે તો આમ ટોપી પહેરવાની ને, તો કે ના ઊંધી. અને પેલા કાળા ચશ્મા ક્યારે પહેરવાના હોય? તાપ લાગે ત્યારે, બપોરનો તાપ હોય ત્યારે. ઘરમાં ચશ્મા પહેરી રાખવાની જરૂર ખરી? સૂરજ આથમી જાય તો કાળા ચશ્મા પહેરવાની જરૂર ખરી? પણ એ પોસ્ટ મોડર્ન. તમારા માટે સાંજ પડી ગઈ હશે, મારા માટે તો હજુ તાપ જ છે. બટન વગરના પેલા શર્ટ પહેરવાના નહીં? પેલા એમટીએસના ડ્રાઈવર પહેરતા હતા, નીચે શર્ટ પહેર્યું અને પછી પેલો યુનિફોર્મ પહેરવો પડે એટલે ખાખી શર્ટ પહેરી લેતા હતા. પણ ત્યારે ફેશન. હવે નથી સારું લાગતું. કેમ નથી સારું લાગતું? પેલા ઉતરું થઈ પડે એવા પેન્ટ પહેરવાના. એટલે વ્યવસ્થિત પહેરતા કે ના, કોઈ ધારાધોરણ નહીં. કેમ આવું પેન્ટ? આ તો કંઈ ફેશન કહેવાય કે આ છે પોસ્ટ મોડર્ન યુગ, કે જેમાં કોઈ ધારાધોરણ નથી. ને એવા યુગમાં પ્રભુએ આપણને પવિત્ર લોકો તરીકે મૂક્યા છે. એટલે બીજા લોકો ભલે ગમે તેમ વર્તે, એમને ખોટું એ ખોટું ના લાગતું હોય, એમને પાપ એ પાપ ન લાગતું હોય, પણ આપણી પાસે ચોક્કસ ધારાધોરણ છે. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જવાબદાર છીએ કે જેની ઈચ્છા એવી છે કે આપણું પવિત્રીકરણ થાય. અને આ એક ખાસ બાબત છે કે જેની મારફતે આપણે લોકોને બતાવી આપીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારામાં જીવે છે. તમે નોકરી કરતા હોય તો નોકરીના સ્થળે બધા જ ખોટો ટાઈમ ભરતા હોય. 10:30નો ટાઈમ હોય, 11 વાગે આવીને 10:30 જ ભરતા હોય. માંદગીની રજા લે તો જ અમને તો રજા મળે. પણ પ્રભુએ સાજા રાખ્યો હોય તો કેવી રીતે માંદગીની રજા લઈ શકું? અને કહું કે પ્રભુએ મને સાજો રાખ્યો છે, પ્રેઝ ધ લોર્ડ, પણ ત્યાં રજા લીધી હોય માંદગીની. થોડા દિવસ પહેલાં પેલી ફોટોકોપી કરાવવા ગયો, 270 રૂપિયા થયા. મેં કહું મને બિલ જોઈશે. કેટલાનું બનાવું કહે છે? ખોટા બિલ બનાવવા એમાં શું? ને આવી નાની નાની બાબતોમાં જાણે કે આપણું અંતઃકરણ જરાય ડંખતું નથી. એવામાં પ્રભુ આપણને કહે છે કે મારી ઈચ્છા એવી છે કે મારા લોકોનું, મારા બાળકોનું પવિત્રીકરણ થાય, કે જે પવિત્રતાના ધોરણે અમુક ઝાલી રાખે કે ના ખોટું છે ને ખોટું જ છે, હું એમાં સાથ નહીં આપું. આપણું પવિત્રીકરણ થાય. એટલે તારણ પામ્યા, નવો જન્મ થયો, એટલે કે હું પ્રભુનું આત્મિક બાળક બન્યું. હવે મારે મારા પિતા જેવા બનવાનું છે. નાનું બાળક જે રીતે મોટું થાય એ રીતે મારે આત્મિક જીવનમાં વૃદ્ધિ પામવાનું છે. અને એને માટે 4 બાબતો છે. પ્રભુનું વચન, આમાંથી આપણને ખબર પડે કે પાપ શું છે અને પવિત્ર શું છે. આમાંથી આપણને પ્રભુના ધોરણો ખબર પડશે, દોરવણી મળશે કે કેવી રીતે જીવવું, કેવી રીતે નહીં જીવવું, પ્રભુને શું માન્ય છે, શું નથી. કોરિન્થીના પત્રમાં કહે છે કે લોકો બાપ્તિસ્મા પામ્યા હતા, જૂના કરારના લોકો બાપ્તિસ્મા પામ્યા હતા, એમણે આત્મિક ભોજન ખાધું ને આત્મિક પાણી પીધું, પણ પ્રભુ એમનામાંના ઘણાની સાથે પ્રસન્ન નહોતો. બાઇબલ શીખવે છે કે ફક્ત રીત રિવાજો નહીં, પણ આપણા પવિત્ર ઈશ્વર સાથેનો સંબંધ એ મહત્ત્વનો છે. એટલે બાઇબલ બહુ મહત્ત્વનું છે, આપણો માપદંડ છે. કોણે કહ્યું એને ખોટું કહેવાય?
બાઇબલ કહે છે. બીજું, પ્રાર્થના, આપણા પ્રભુની સાથે નિયમિત વાતચીત. ત્રીજું, સાક્ષી જે તમે આપો છો. પણ ફક્ત અહીંયા જ નહીં, જ્યાં પ્રભુ તક આપે ત્યાં માઇક હોય કે ના હોય, આપણે પ્રભુની વાત કરવાની છે. પ્રભુ મારા માટે કોણ છે, હે ને? અને ચોથી બાબત, સંગત. પ્રભુના લોકોની સંગતમાં રહેવું. આ 4 બાબત જો આપણે ધ્યાનથી પાડીએ તો પ્રભુ આપણને ટકાવી રાખશે એટલું જ નહીં, પણ એનામાં આપણને વૃદ્ધિ પમાડશે. દેવની ઈચ્છા એવી છે કે આપણું પવિત્રીકરણ થાય. એવું કોઈ પાપ નથી કે જે આપણે કરવું જ પડે. એવું કોઈ જ પરીક્ષણ નથી કે જેમાં આપણે લપસવું જ પડે. પ્રભુ છુટકારાનો માર્ગ રાખે છે અને એ આપણી પાસે જે ઈચ્છા રાખે છે એ પૂરી થાય માટે આપણી મદદ પણ કરે છે. અને ફક્ત પવિત્રતાનું ધોરણ આપ્યું એટલું જ નહીં, પણ એને આપણામાં પોતાનો પવિત્ર આત્મા મૂક્યો કે જે આપણને એ ધોરણ સુધી જીવવાને માટે સામર્થ્ય આપે છે. પવિત્રીકરણ પહેલું છે તારણ થાય, બીજું છે પવિત્રીકરણ થાય. ત્રીજી બાબત, બીજો પિત્તર 3 અધ્યાય અને 9મી કલમ. બીજો પિત્તર 3 અધ્યાય 9મી કલમ. હું 8મી કલમથી વાંચીશ. પણ વાલાઓ, આ એક વાત તમે ભૂલી ન જાઓ કે પ્રભુની નજરમાં એક દિવસ 1000 વર્ષોના જેવો અને 1000 વર્ષો એક દિવસના જેવા છે. વિલંબનો જેવો અર્થ કેટલાક લોકો કરે છે, તેમ પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતો નથી, પણ કોઈનો નાશ ન થાય, પણ સઘળા પશ્ચાતાપ કરે એવું ઈચ્છીને પ્રભુ તમારા વિશે ધીરજ રાખે છે. જેમ ચોર આવે છે તેમ પ્રભુનો દિવસ આવશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને મૂકીને સ્વર્ગમાં ગયા છે. એનો પવિત્ર આત્મા આપણામાં વસવા મોકલી આપ્યો છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછા આવશે. ઘણા કહે છે ક્યારે આવશે? 2000 વર્ષ થઈ ગયા, આવું છું ને નથી આવતા. ઘણા મજાકમાં લે છે. ઘણા એવું માને છે કે સ્વર્ગ અહીંયા છે ને નરક પણ અહીંયા છે, ન્યાય આપણો અહીંયા જ થઈ જવાનો છે. બાઇબલ એવું નથી શીખવતું. બાઇબલ શીખવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછા આવશે, પોતાના લોકોને સ્વર્ગમાં લઈ જશે, બીજાઓના પાપનો ન્યાય થશે ને તેમને નરકમાં જવું પડશે. પણ ક્યારે? જેમ ચોર આવે છે તેમ પ્રભુ આવી જશે. જ્યારે આપણે જાણતા નથી, આપણને જ્યારે કલ્પના નહીં હોય કે ના અત્યારે થાય કે અત્યારે ભલે ને રહ્યું ઘર ખુલ્લું, અત્યારે કંઈક ચોર આવવાના છે, અને એવામાં ઘર સાફ થઈ જાય. જ્યારે આપણે ધારતા ના હોય ત્યારે આપણે તો કહે નિશાનીઓ, બસ બધી નિશાનીઓ પૂરી થઈ છે, ધરતીકંપ થયો અને પેલું લડાઈની અફવાઓ થઈ રહી છે, હવે આવવા જોઈએ. પણ ખબર નહીં એ બધી નિશાનીઓ પૂરી થશે અને પછી તમે કહેશો હા હવે ડિસેમ્બરની 21 તારીખે આવી જવા જોઈએ, તૈયારી રાખજો. એવું નથી. ચોરની જેમ આવશે, ધારતા નથી ત્યારે આવશે, પણ ક્યારેય ખબર નથી. પણ એને આપણે મજાકમાં ના લઈએ, ગંભીરતાથી લઈએ. પ્રભુ વિલંબ કરે છે. એક અંકલ કહે કે જોનીભાઈ ખબર છે પ્રભુ ઈસુ ક્યાં છે? એટલે મને તો આ કંઈક ગૂંચવાડો લાગે છે. એટલે મેં કહ્યું ક્યાં છે અંકલ? તો કે પ્રભુ ઈસુ પોતાની રાજગાદી પરથી ઉઠીને દેવ બાપની પાસે ગયા છે પૂછવા માટે કે હું જાઉં. આ તો કંઈ ગવર્મેન્ટ ઓફિસ છે અંકલ કે ક્લાર્ક ઉઠીને પેલા સાહેબની પાસે જાય કે સાહેબ ચા પીવા જવું કે નહીં. પણ પ્રભુ રાહ જુએ છે, ધીરજ રાખે છે. ઘણી વખત આપણે થાય કે પ્રભુ આવીને આપણને લઈ જાય તો કેટલું સારું, બધી ઝંઝટ જાય ને. દર શુક્રવારે મિટિંગમાં જવાનું ને ગીતો ગાવાના ને સાક્ષી આપવાની ને પાછું ઘરે જઈને પાછી ખીચડી રાંધવાની ને. એક વખત આવી જાય પ્રભુ તો બધા છૂટી જઈએ. પણ પ્રભુને ફક્ત આપણી જ ચિંતા નથી, સગળા માણસોને તારણ થાય. એને અહીંયા લખ્યું છે કે સગળા પશ્ચાતાપ કરે માટે પ્રભુ ધીરજ રાખે છે. હજુ બીજા લોકો તમારું ને મારું તારણ થયું એ બસ નથી.
બીજા લાખો કરોડો લોકો છે કે જેઓ નાશમાં જઈ રહ્યા છે. ઘણાએ સુવાર્તા સાંભળી છે ને એનો નકાર કર્યો છે, સ્વીકાર કર્યો નથી. પણ કેટલાકે હજુ સુવાર્તા સાંભળી જ નથી. અને પ્રભુની ઈચ્છા છે, પ્રભુ એમને તક આપે છે કે કોઈક જઈને એમને સુવાર્તા આપે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત સમજાવે અને એ લોકો પોતાના પાપનો પસ્તાવ કરે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે અને એ પણ બચી જાય. એવી પ્રભુની ઈચ્છા છે. એટલે પ્રભુ ક્યારે આવે ને ક્યારે હું સ્વર્ગ ભેગો થઈ જાઉં એ પ્રભુની ઈચ્છા નથી. પ્રભુની ઈચ્છા એવી છે કે હજુ આપણે પાઉલ જેમ કહે છે ને, મારે મરવું તે લાભ. શું જીવવું? જીવવું તે લાભ ને મરવું તે, હા ફરી કહેજો. જીવવું તે ખ્રિસ્ત, મરવું તે લાભ. એટલે મરી જવું તો આ બધી મુશ્કેલીને સતાવણીમાંથી છૂટીને પહોંચી જાઉં, મને નિરાશ થઈ જાય. પણ હું ખ્રિસ્ત માટે જીવવા માગું છું. બીજા મારા માટે જવું સહેલું છે. મને ખબર છે કે આની ટિકિટ લીધી છે અને હું ત્યાં જઈશ. પણ જો હું રહું તો બીજા લોકો પ્રભુની પાસે આવે. એવી જો પ્રભુની ઈચ્છા ના તો જેમ જેમ લોકો તારણ પામે એમ પ્રભુ ઉપાડી જ લે, ફટ ફટ ફટ. એટલે કોઈ પરીક્ષણનો સામનો નહીં કરવાનો, કોઈ મુશ્કેલી નહીં કરવાની, પ્રાર્થનામાં રડવાનું નહીં, ને એ બધી ઝંઝટમાંથી છુટકારો, હે ને. કોઈને પાછા વિશ્વાસમાંથી પીછેહટ કરવાની બીક નહીં, કંઈ જ નહીં. પણ પ્રભુ આપણને રાખે છે કે જેથી આપણી મારફતે બીજા જાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ છે, પશ્ચાતાપ કરે. એવું ઈચ્છીને એ વિલંબ કરે છે, ધીરજ રાખે છે. તો આપણે ધીરજ રાખીએ. પ્રભુ હજુ થોડા લોકો પ્રભુમાં, ભલે થોડું મુશ્કેલી પડતી મને, પણ હજુ વધારે લોકોને સુવાર્તા આપું. મારો એક મિત્ર કહે કે જ્યાં સુધી હું દિવસમાં 4-5 લોકોને સુવાર્તા ના આપું ને ત્યાં સુધી રાત્રે મને ઊંઘ નથી આવતી. આપણું તારણ થઈ ગયું છે. આપણા કુટુંબમાં હજુ કોઈ બાકી છે? પ્રભુ એમને માટે રાહ જુએ છે. આપણી અડોશ પડોશમાં કોઈ છે એવું કે જેનું તારણ ના થયું હોય? કે તારણ પામવાને યોગ્ય જ નથી, નક્કામાં લોકો છે, સાવ નક્કામાં. એ તો કદી પ્રભુ પર વિશ્વાસ ના કરે. આ તો હું બહુ સારી કે મેં પ્રભુને જીવન સોંપ્યું, એ તો સાવ નક્કામી. ઘણી વખત આપણું વલણ એવું હોય છે, આપણે માની લઈએ કે આ તો કદી પ્રભુ પાછા આવે ને તોય આ સુધરે નહીં, એવું નથી કહેતા. પણ પ્રભુ તો રાહ જુએ છે કે હજુ બીજા લોકો પશ્ચાતાપ કરે, ઉદ્ધાર પામે. એટલે એ પ્રભુની ઈચ્છાને સમજીને સ્વીકારીને આપણે બીજાઓને પ્રભુની વાત કહેવાની છે, સુવાર્તા આપવાની છે. તમે સાજા થયા, હજુ એમને સાજા થવાનું બાકી છે. તમને મુશ્કેલીમાં મદદ મળી, એમને હજુ મુશ્કેલીમાં જ, એ લોકો હજુ મુશ્કેલીમાં જ જીવે છે. તમને મુશ્કેલીમાં પ્રભુએ દિલાસો આપ્યો, ઉત્તેજન આપ્યું, હિંમત આપી, એમની પાસે કોઈ આશરો નથી. અને પ્રભુ રાહ જુએ છે, ધીરજ રાખે છે કે એ લોકો પણ પશ્ચાતાપ કરે. તો પ્રભુની જો એ ઈચ્છા હોય તો આપણે પછી એમાં એ ઈચ્છાને પૂરી કરવી જોઈએ. આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાય. શી ઈચ્છા? કે બીજાઓનું પણ તારણ થાય. કોઈક વખત એવી પણ સાક્ષી આપી શકાય કે આપણે આપણા સાજાપણાની, આપણી મુશ્કેલીમાંથી બહાર આવવાની સાક્ષી આપીએ છીએ સામાન્ય રીતે. આપણે બીજાઓની સાક્ષી પણ લાવી શકીએ કે મેં એને પ્રભુની વાત કરી અને પ્રભુએ એને છુટકારો આપ્યો. પ્રભુની ઈચ્છા એવી કંઈક છે. સુવાર્તા પ્રચાર, આત્માઓ જીતવા. પ્રભુનો એક સેવક કહે છે કે પ્રભુએ આપણને આશીર્વાદોના ટાંકા નથી બનાવ્યા કે વધારે ને વધારે આશીર્વાદ. પ્રભુ આશીર્વાદ આપે છે ને હું નહીં, પ્રભુ આપે છે ને હું લઉં છું, અને આશીર્વાદોની મોટી ટાંકી બની ગઈ આપણે. પ્રભુએ તો આપણને આશીર્વાદોની નહેર બનાવ્યા છે કે જેથી આપણે આશીર્વાદ પામીએ અને આપણામાં બીજાઓ આશીર્વાદિત થાય. અને એ કામ ફક્ત પૂર્ણ સમય સેવકોનું જ નથી,
જેકીભાઈ ક્રિસ્ટોફરને સમિત કરે છે ને, કરવા ને, આપણે એના માટે પ્રાર્થના કરીશું. ના, તમારે પણ આ કામ કરવાનું છે. તમારે તમારી પડોશ માટે તમે મિશનરી છો. તમે જ્યાં કામ કરો છો, હોસ્પિટલમાં, સ્કૂલમાં, ઓફિસમાં, બિઝનેસમાં, એ તમારા સાથીઓને તમારે સુવાર્તા આપવાની છે. અને કદી આપણે કલ્પી શકીએ ને કે ક્યારે કોના હૃદયમાં પ્રભુ કામ કરશે. જો પ્રભુની કૃપા મને તારી શકતી હોય તો એ ગમે તેનું તારણ કરી શકે છે. એ આશા સાથે આપણે લોકોને પ્રભુની વાત સમજાવીએ. પ્રભુ એવું ઈચ્છે છે અને આપણા વિશે ધીરજ રાખે છે. પહેલો થેસાલોનિકી 5મો અધ્યાય અને 18મી કલમ. પહેલો થેસાલોનિકી 5મો અધ્યાય અને 18મી કલમ. દરેક સંજોગોમાં ઉપકાર સ્તુતિ કરો, કેમ કે તમારા વિશે ખ્રિસ્ત ઈસુમાં દેવની મરજી એવી છે. આને બે રીતે સમજી શકાય. એક તો જે સંજોગો મારી ઉપર આવી પડ્યા છે એ સંજોગો પ્રભુએ મોકલ્યા છે. એને પ્રભુની ઈચ્છા તરીકે હું સ્વીકારી લઉં. સારા સંજોગ હોય કે અઘરા હોય, પણ મારા પ્રભુએ મોકલ્યા છે. પ્રભુની ઈચ્છા એવી છે કે હું આવા સંજોગોમાંથી પસાર થઉં. બીજું એ કે સંજોગો ગમે તે હોય, પણ પ્રભુની ઈચ્છા એવી છે કે હું એમાં પણ પ્રભુની ઉપકાર સ્તુતિ કરું. એક બહુ મોટી મિટિંગમાં હું ગયો હતો અને મિટિંગમાં પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા બહુ જ બોલાય. બરાબર છે એવું પૂછવું હોય ને તોય હાલેલુયા, ખરું કે ખોટું એવું પૂછવું હોય ને તોય પ્રેઝ ધ લોર્ડ એવું પૂછે. અહીંયા તો તમે બહુ સમજી વિચારીને બોલો છો, પણ ત્યાં જરા આમ લોકો ગણ્યા કરે, ગણતા ગણતા થાકી જવાય, વચ્ચે શબ્દોમાં અટકી જવાય તો ત્યાં પણ હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ. પછી ઉપદેશક કહે છે कि उसकी माँ मर गई, प्रेज द लॉर्ड. लोगों ने आकर उसकी दुकान को जला दिया, हालेलुया. પાઉલ આપણને એવું નથી કહેતો, પણ જે સંજોગો છે ગમે તે સંજોગ હોય, પણ મારા પ્રભુ રાજ્યાસન ઉપર બિરાજમાન છે, એ અર્થમાં આપણે પ્રભુની સ્તુતિ કરીએ. હે ને? સમજી વિચારીને, પ્રભુની વાસ્તવિકતા સમજીને કે અમારી પરિસ્થિતિ કરતાં મહાન છે મારો પ્રભુ, પ્રભુની સ્તુતિ કરીએ. પેલું જીભે ચડી ગયું છે માટે નહીં. પહેલો પિત્તર 2 અધ્યાય ને 15મી કલમ. પહેલો પિત્તર 2 અધ્યાય 13મી કલમથી વાંચીશ. દરેક પ્રકારની માણસોએ સ્થાપેલી દરેક પ્રકારની સત્તાને પ્રભુની ખાતર આધીન રહો. રાજાને સર્વોપરી સમજીને તેને આધીન રહો. વળી ભૂંડું કરનારાઓને દંડ કરવા, સારું કરનારાઓના વખાણ કરવાને તેને નિમેલા અધિકારીને તમે આધીન રહો. 15મી કલમ. કેમ કે દેવની ઈચ્છા એવી છે કે સારું કરીને મૂર્ખ માણસોની અજ્ઞાનતાની વાતોને તમે બંધ પાડો. સ્વતંત્ર હોવા છતાં દુષ્ટતાને છાવરવા માટે તમારી સ્વતંત્રતાનો ઉપયોગ ન કરો, પણ દેવના સેવકોને શોભે તેમ વર્તો. દેવની ઈચ્છા એવી છે કે આપણી આસપાસના લોકો ગમે તેવા હોય, પણ આપણે એમના પ્રત્યે સારાપણું બતાવીએ. બી નાઇસ. પ્રભુ ઈસુ ખ્રિસ્તની ખાતર આપણું સારાપણું અથવા પ્રભુ ઈસુ ખ્રિસ્તપણું આપણે એમને બતાવીએ. આપણા માટે કોઈ ભૂંડો નહીં કે જેની સાથે આપણે કહે કે ના ના એની સાથે વાત કરવા જેવી જ નથી, એ તો સાવ નકામો છે. આપણું સારાપણું આપણે એમની સાથે ભલમનસાઈથી સારી રીતે વર્તીએ, દેવના સેવકોને શોભે તેમ વર્તીએ. અને સારાપણાથી આપણે મૂર્ખ લોકોની અને સુવાર્તાના વિરોધીઓ છે એમની વાતોને આપણે મૂર્ખ વાતોને બંધ પાડીએ. હે ને? લડીને નહીં.
પહેલો પિત્તર 3 અધ્યાય અને 17મી કલમ, 16મી કલમથી વાંચીશ. શુદ્ધ અંતઃકરણ રાખો, જેથી જે બાબત વિશે તમારું ભૂંડું બોલાય છે તે વિશે જો ખ્રિસ્તમાંની તમારી સારી ચાલની નિંદા કરે છે તો શરમાઈ જાય. કેમ કે જો દેવની ઈચ્છા એવી હોય તો ભૂંડું કરવાને લીધે દુઃખ સહેવું એ કરતાં રૂડું કરવાને લીધે દુઃખ સહેવું એ વધારે સારું છે. દુઃખ વેઠવાની વાત. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે એટલે બધું સારું સારું જ થશે. જે માંગીએ બધું મળી જશે, જે ઠોકીએ બધું ખુલી જશે. દુઃખ પણ વેઠવું પડશે. લોકો ખોટું કરીને દુઃખ વેઠે છે. આપણે સારું કરીને ભલે દુઃખ આવી પડે, વાંધો નહીં. ખ્રિસ્તની પાછળ ચાલવાને લીધે, આપણા વિશ્વાસને લીધે, સુવાર્તાની ખાતર દુઃખ વેઠવું પડશે. ગુજરાતની મંડળી વૃદ્ધિ ના પામતી હોય તો એનું એક કારણ આ કે ગુજરાતી ખ્રિસ્તીઓ તરીકે આપણે બહુ જ આરામદાયક ખ્રિસ્તીપણામાં ટેવાયેલા છે. દુઃખ વેઠવા તૈયાર નથી. જ્યારે ઓરિસ્સા જેવી જગ્યાએ લોકોએ ખ્રિસ્તી હોવાને કારણે, સુવાર્તા સ્વીકારી હોવાને કારણે એમણે દુઃખ વેઠવું પડે છે અને એમાં એમનો વિશ્વાસ મજબૂત થાય છે અને બીજા લોકો આકર્ષાય છે. જ્યારે ગ્રેહામ સ્ટેઇન અને તેના 2 દીકરાઓને સળગાવી દીધા અને એમની પત્નીએ ગ્લેડિસ સ્ટેને જ્યારે કહ્યું કે હું દારાસિંહને માફ કરું છું, કહે છે કે એમની મિશનરી જીવનકાળ દરમિયાન જેટલા લોકો પ્રભુ પાસે નહોતા આવ્યા, લોકો સામે ચાલીને આવવા લાગ્યા. કે બાઇબલની સુવાર્તામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એવું શું છે કે આ બાઈ આવું કહી શકે કે હું મારા પતિ અને બાળકોને મારી નાખનાર દારાસિંહને માફ કરું છું. કાયદાનું કામ કરશે, જુદી વાત છે, પણ હું એને માફ કરું છું. લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ આકર્ષાયા. પહેલો પિત્તર 4 અધ્યાય અને 19મી કલમ. સોળમી કલમમાં લખ્યું છે, ખ્રિસ્તી હોવાને લીધે જો કોઈને સહેવું પડે છે તો તેથી શરમાય નહીં, પણ તે નામમાં તે દેવની સ્તુતિ કરે. 18મી કલમ. જો ન્યાયી માણસનો ઉદ્ધાર મુશ્કેલી થાય છે તો અધર્મી અને પાપી માણસનું ઠેકાણું ક્યાં પડશે? માટે જેઓ દેવની ઈચ્છા પ્રમાણે દુઃખ વેઠે છે. હવે જો આપણે એવું માનતા હોય કે દેવની ઈચ્છા કદી એવી ના હોય કે મને દુઃખ પડે તો ખોટું છે. ઘણી વખત પ્રભુને મજા નથી આવતી. એના બાળકો દુઃખી થાય તો પ્રભુને આનંદ નથી થતો. પણ પ્રભુ આપણા ભલાની ખાતર આપણા ઉપર દુઃખ આવવા દે છે અને દુઃખમાં આપણને છોડી મૂકતા નથી. એ આપણી સાથે રહેશે. કેટલા બધા જીવનો દુઃખી થયા ત્યારે પ્રભુને સોંપાયા. આયુબના કુટુંબ ઉપર દુઃખ આવ્યું. દુઃખમાં આયુબ પ્રભુની વધારે નજીક આવ્યો અને આયુબની સ્ત્રી પ્રભુથી વિમુખ થઈ ગઈ, આગી ગઈ. ઘણી વખત પ્રભુ દુઃખ આવવા દે છે. ઘણું બધું એવું કહેવાય છે જેને સેન્ક્ટિફાઈંગ પેઇન કહેવાય, પવિત્રીકરણ કરનારું દુઃખ. દુઃખ આવે અને આપણે પ્રભુની વધારે નજીક જઈએ. પ્રભુની વાસ્તવિકતા દુઃખમાં આપણે અનુભવીએ કે જે કદાચ દુઃખ વગર ન અનુભવી હોત. ગીતશાસ્ત્ર 119 એની 3 કલમો વાંચીને હું બંધ કરીશ. ગીતશાસ્ત્ર 119, 67મી કલમ, 71મી કલમ અને 75મી કલમ. ગીતશાસ્ત્ર 119, 67. દુઃખી થયા પહેલાં હું આડે રસ્તે ગયો હતો, પણ હમણાં હું તારું વચન પાળું છું. 71મી કલમ. હું દુઃખી થયો હતો તે મને ગુણકારક થઈ પડ્યું છે, કેમ કે હું તારા વિધિઓ શીખ્યો.
75મી કલમ. એ યહોવા તારા ન્યાય વચનો અદલ છે અને વિશ્વાસુપણાએ તે મને દુઃખી કર્યો છે એમ હું જાણું છું. દુઃખ પ્રભુના બાળકો ઉપર દુઃખ એમને નથી આવી પડતા. પ્રભુ મોકલે, પ્રભુ આવવા દે એટલા જ દુઃખ આપણી પર આવે છે અને આપણા ભલાને માટે હોય છે. હે ને? તો પ્રભુની ઈચ્છાઓ, બીજી પણ ઘણી બધી કલમો છે કે પ્રભુની ઈચ્છા સંબંધિત. તો આ પ્રભુની ઈચ્છા કેવી રીતે જાણવી? રૂમી 12:1 અને 2. તેથી ભાઈઓ અને બહેનો પણ હું તમને વિનંતી કરીને કહું છું કે દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો. એ તમારી બુદ્ધિપૂર્વક સેવા છે. અંગ્રેજીમાં લખ્યું છે સ્પિરિચ્યુઅલ એક્ટ ઓફ વર્શિપ. આરાધનાનું આત્મિક કૃત્ય છે. એટલે આપણી આરાધના શુક્રવાર બપોરે કે રવિવાર સવારે પૂરતી જ નથી. આપણા શરીરોનું જીવતું અર્પણ કરવાનું છે. અર્પણ કરે એટલે એનું ડોકું કાપી નાખે, બધું લોહી વહી જાય, એટલે મરેલું અર્પણ ત્યાં વેદી ઉપર પડ્યું હોય. હે ને? પણ અહીંયા પાઉલ કહે છે કે તમારું જીવતું અર્પણ, શરીરોનું જીવતું અર્પણ કરો. એટલે ધારો કે જીવતું અર્પણ વેદી પર મૂક્યું હોય તો એને જાણે કે કબૂતર મારીને મૂક્યું હોય વેદી પર તો એ પડ્યું રહે. પણ જો જીવતું કબૂતર ત્યાં મૂકી રાખ્યું હોય તો એને ઉડી જવાની છૂટ છે. આપણું જીવતું અર્પણ આપણે વેદી પર મૂકવાનું છે. સ્વેચ્છાથી આપણને છૂટ છે ત્યાંથી ઉઠીને નાસી જવાની કે ના ના મારે વેદી પર સમર્પિત નથી રહેવું. પણ પ્રભુ ઈચ્છે છે કે આપણે વેદી ઉપર હંમેશા સમર્પિત રહીએ. શુક્રવારની મિટિંગ, રવિવારની ભક્તિ સભા, એ પહેલાં એ પછી આપણી આરાધના ખરેખર ચાલુ જ રહેશે. તમે અને હું વાહન ચલાવીએ, રિક્ષામાં બેઠા હોય, BRTSમાં બેઠા હો, માર્કેટમાં હો, રસોડામાં રાંધતા હો, ટીવી જોતા હો, એ આપણી આરાધના ચાલુ રહેશે. કારણ કે એ બધું જ આપણે પ્રભુના મહિમાને માટે કરીએ છીએ, કરતા હોવા જોઈએ. આપણી નોકરી એ પ્રભુની આરાધના છે. આપણા સંબંધો એ પ્રભુની આરાધના છે. એટલે પ્રેઝ એન્ડ વર્શિપ ગીતો ગાવાથી અટકી જતું નથી. જીવતું અર્પણ સતત વેદી પર પડ્યું રહે છે, સમર્પણ, સ્વૈચ્છિક સમર્પિત થઈને. આ જગતનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનથી નવીનતાને યોગ્ય તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા શી છે તે તમે પારખી શકો. જે વિશ્વાસી વ્યક્તિ પ્રભુને સમર્પિત, સંપૂર્ણપણે સમર્પિત છે, જેની ઉપર પવિત્ર આત્મા રાજ કરે છે, જે પવિત્ર આત્માના નિયંત્રણમાં છે, અને જેનું મન પ્રભુના વચનોથી સંતૃપ્ત છે, ભરાયેલું છે, એ દેવની ઈચ્છા આસાનીથી પારખી શકે છે કે પ્રભુને ગમશે કે નહીં ગમે, આ સાચું છે કે ખોટું છે. ચોક્કસ લખ્યું નથી, પણ એનું મન એ પારખી શકે છે. પ્રભુ એવું થવા દે કે આપણા મનો પ્રભુના પવિત્ર આત્માને એવા સમર્પિત હોય કે આપણે હંમેશા એની ઈચ્છા પૂરી કરવાના માટે ઝંખીએ, અને પ્રભુના વચનો આપણને સતત દોરવણી આપે કે જેથી આપણે પ્રભુની ઈચ્છા અનુસાર જીવીએ અને પ્રભુ એમાં પ્રસન્ન થાય, પ્રભુ મહિમા પામે. પ્રાર્થના કરીશું. પ્રભુજી, તમે અમને તમારા લોહીથી ખરીદ્યા છે. અમે તમારા છીએ, અને તમે અમને પાપની માફી આપી છે. એટલું જ નહીં, પણ પવિત્રતામાં તેડ્યા છે. તમે અમને મૂર્તિ પૂજા, વ્યભિચાર અને બીજા પાપોથી દૂર રહેવાના માટે આજ્ઞા આપી છે. આંખોની લાલસા, દેહની વાસના અને જીવનના અહંકારથી પ્રભુ તમારા સામર્થ્ય અને કૃપાથી અમને બચાવી રાખો. પ્રભુ, અમારામાં
એવું કંઈ જ નથી કે અમે અમારી જાતને પવિત્ર બનાવી શકીએ, પણ અમે અમારી જાતને તમારી આધીનતામાં લાવીએ છીએ. તમે મહિમા પામો, તમે પ્રસન્ન થાઓ. અમે ઘટતા જઈએ અને તમે વધતા જાઓ. એ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. આમેન. આમેન.